સંસ્કૃતિને મળશે તો મારા બધા સપનાઓ પર પાણી ફરી જશે, કારણ કે માધવ એકમાત્ર એવી સીડી છે જે મારા 200 કરોડનું સપનું પૂરું કરી શકે છે. મારા સપનાની વચ્ચે છે ઓલી સંસ્કૃતિ, પણ એ નથી જાણતી કે હું મારું સપનું પૂરું કરવા માટે ઓલી સંસ્કૃતિને રસ્તામાંથી હટાવી શકું છું. મંગળ, હા મંગળ, તું આટલી સવારે આમ રેડી વેડી થઈને ક્યાં જઈ રહ્યો છે? હા, ઊંઘ નથી આવતી તો મને થયું કે નહીં ધોઈને ફ્રેશ થઈને વોક પર જાઉં. મંગળ, તું ઓલરાઈટ તો છે ને? આઈ મીન, મેં તને આટલી સવારે આમ ક્યારે વોક પર જતા નથી જોયું. હે ને આજે જો શું છે માયા, માણસે જીવનમાં થોડું બદલાવવું જોઈએ અને બદલાવ જીવનમાં જરૂરી છે. સાચું કહું માયા, હું અંદરથી જરા ડિસ્ટર્બ હતો આ દાદીએ સંસ્કૃતિને. પણ છોડ ને, તું સવારે 5:30 વાગે કેમ જાગે છે? સુઈ જા. હા, એ તો બસ એમ જ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. હા, મોર્નિંગ 5:30. હા, મોર્નિંગ. મંગળ, શું હતું? અત્યારે ક્યાં જાય છે? જતો નતો, આવતો તો. હા, મંદિરેથી આવતો તો ચેક કરતો તો બધું બરાબર બંધ છે કે નહીં. એ તમે? પાણી પીવા આવી. અચ્છા, હા તો સુઈ જાઓ. આખો દિવસ તમે પછી મહેનત કરો ને તમને આરામ નથી મળતો. સુઈ જાઓ જાઓ તો. હા, પણ તું પણ સુઈ જા. હા, પણ તમે વડીલ કહો ને, તમે પહેલા જાઓ સુવા. હું આ બધું બંધ કરીને આવું જરા. હા, ઠીક છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, તમે સાથે છો તો મને કોઈ ચિંતા નથી. હું લડી લઈશ અને જીતી પણ જઈશ. મંગળ, ટેન્શન નહીં કર, પાછળ કોઈ નથી આવતું. પપ્પા, મને ચોકલેટ જોઈએ છે. ના બેટા, રોજ ચોકલેટ ના ખવાય. પપ્પા, પપ્પા. અરે ઉભા રહો. ઓ ભાઈ, છોડી દો મારા છોકરાને. હેલો ડોક્ટર, તમે અહીંયા શું કરો છો? તમારો કેસ જ કહે છે કે હું અહીંયા શું કરું છું. એટલે કે મને ખબર પડી ગઈ. અભિમન્યુ આચાર્ય સાથે મળીને તમે શું કર્યું. મારો દીકરો. 1 સેકન્ડ. તમે તમારો દીકરો જોઈએ છે ને, તો કહી દો તમે આ બધું શું કામ અને કેવી રીતે કર્યું. અરે પણ મારો દીકરો જોઈતો હોય તો ચાલો મારી સાથે. જો તમે ખોટું કરી રહ્યા છો. અને તમે જે કર્યું એ સાચું હતું.